સુમુલ ડેરીના સુવર્ણ જયંતિ શુભારંભ સમારોહ નિમિત્તે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ તથા શુભારંભ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદસ્તે થતા આનંદની લાગણી અનુભવીએ છીએ. ત્યારબાદ ફરી એકવાર આપણે એક નવું સોપાન ઉમેરાય તેવા આદિજાતિ વિસ્તારમાં જળ ક્રાંતિનો ઉદય થાય તેના માટે આપણે તાપી જિલ્લાના શુદ્ધ પીવાના પાણી અને ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના 958 કરોડની સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત વિધિ કરવા માટે ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને રિમોટ કંટ્રોલનું બટન દબાવવા માટે હું વિનંતી કરીશ. काकरापार गोरधा वड उद्वहन सिंचाई योजना, दिणोद बोरिद्रा कंटवा उद्वहन सिंचाई योजना, करजण जलाशय आधारित उद्वहन सिंचाई योजनानो खातमुहूर्त समारोह અને તાપી બલ્ક પાઇપલાઇન અને જૂથ પાણી પુરવઠા યોજનાનો લોકાર્પણ સમારોહ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આભાર. વંદે માતરમ. હવે આપણે સુમુલ ડેરીના એક વિડીયો પ્રેઝન્ટેશનને નિહાળીશું, જેમાં સુમુલના વિવિધ પ્રકલ્પો અને આગામી કાર્યક્રમોની આછેરી ઝલક આપણે માણીશું. સુરત જિલ્લાના પશુપાલકોને સ્વમાનભેર પગભર કરનાર અગ્રગણ્ય સ્થાન ધરાવતી રાષ્ટ્રીય સ્તરે કાર્યરત બેજોડ સહકારી સંસ્થા સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સફળતાપૂર્વક 50 વર્ષની દીર્ઘ અવધિ પૂર્ણ કરવા જઈ રહ્યું છે, જે નિમિત્તે સુવર્ણ જયંતિ શુભારંભ સમારોહ સુરત જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીના પરિણામલક્ષી નવતર પ્રયાસ એટલે બાજીપુરા ખાતે 156 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિકતાથી સજ્જ સુમુલ દાણ ફેક્ટરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે કટિબદ્ધ અને કાર્યરત સુમુલ ડેરીની વધુ એક સિદ્ધિ એટલે નવી પારડી મુકામે ₹67 કરોડના ખર્ચે આકારિત 25,000 લીટર પ્રતિ દિવસની ક્ષમતાયુક્ત દક્ષિણ ગુજરાતનો સર્વોત્તમ અને અતિ આધુનિક આઈસ્ક્રીમ પ્લાન્ટ. સુમુલ ડેરી તંદુરસ્તીની જાળવણી માટે 2 કદમ વધુ આગળ વધે છે, જેમાંનું પહેલું કદમ છે ગીર અમૃતમ દૂધ અને સુમુલ ડેરીનું બીજું કદમ છે ગીર ગાયનું શુદ્ધ ઘી. સુરત તથા તાપી જિલ્લાની કામધેનુ સમાન ગીર ગાયનું અણમોલ 100% A2 પ્રોટીનયુક્ત આરોગ્યપ્રદ દૂધ તથા ઘીના વેચાણનો શુભારંભ ખેતીની સાથે પૂરક વ્યવસાય ઉપલબ્ધ કરાવી આદિવાસી વિસ્તારોમાં રોજગારીની નૂતન તકો પૂરી પાડવાના ઉમદા આશય સાથે ₹5 કરોડના ખર્ચે મધ પ્રોજેક્ટનું નિર્માણ થયું. શ્વેત ક્રાંતિમાંથી સ્વીટ ક્રાંતિ તરફ પ્રયાણ થયું. સુમુલ ડેરીના નવી પારડી ખાતે ₹120 કરોડના ખર્ચે 30 મેટ્રિક ટન પ્રતિદિન ક્ષમતાના પાવડર પ્લાન્ટ અને 3 લાખ લીટર પ્રતિદિન ક્ષમતાની ડેરીનો શિલાન્યાસ. સુમુલ ડેરી સુરતીઓની સ્વાદ પ્રિયતાને પારખી નવીન નજરાણા રૂપે સ્વાદસભર આરોગ્યપ્રદ બેકરી પ્રોડક્ટ્સ બજારમાં મૂકશે. સમગ્ર ભારત દેશમાં અતિ આધુનિક સંપૂર્ણ ઓટોમેટિક બેકરી પ્લાન્ટ ₹48 કરોડના ખર્ચે નવી પારડી મુકામે તૈયાર થશે. હવે સિંચાઈ વિભાગની જે ઉપલબ્ધિઓ છે તેનું એક વિડીયો પ્રેઝન્ટેશન આપણે સૌ નિહાળીશું. પાણી પોતાના ગર્ભમાં જીવનનું વહન કરતી પ્રકૃતિની અમૂલ્ય ધરોહર, પણ કુદરતની વિષમતા એ છે કે આ આશીર્વાદ સૌને સમાનપણે પ્રાપ્ય નથી. ખાસ કરીને ગુજરાતના માંડવી માંગરોળ તાલુકાના
આદિવાસી વિસ્તારો કે જે ડુંગરાળ હોવાથી અને સામાન્ય પ્રદેશો કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોવાથી અહીં પડતા વરસાદનું પાણી ઝડપભેર નીચે વહી જાય છે અને પથરાળ જમીનના કારણે લોકોને પર્યાપ્ત ભૂગર્ભ જળ પણ ઉપલબ્ધ થતું નથી. માંડવી અને માંગરોળ તાલુકાના આદિવાસી ગામોની આ સમસ્યાઓને સમજીને આ દુર્ગમ વિસ્તારોમાં પણ પાણીની ઉપલબ્ધિ સુગમ બનાવવા માટે દેશના દ્રઢ નિશ્ચયી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘોષણા કરી કાકરાપાર ગોરધા બડ ઉદ્વાહન સિંચાઈ યોજનાની. અને આજે મને ખુશી છે કે આજે અહીંયા એક પછી એક ચાહે સિંચાઈનું પાણી હોય કે પીવાનું પાણી હોય એના માટે કા લોકાર્પણ કા શિલાન્યાસ અને હજારો કરોડ રૂપિયા. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સિદ્ધ કરવા અને તેઓના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સરકારે આ યોજનાની રૂપરેખા તૈયાર કરી અને આજ રોજ આ અતિ મહત્વની યોજનાનું માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ યોજનાથી કુલ 111 મીટર ઊંચાઈ સુધી પાણી ઉદ્વહન કરી સિંચાઈથી વંચિત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના 20 અને માંડવી તાલુકાના 27 ગામો મળી કુલ 47 ગામોની 38,200 એકડ આદિજાતિ વિસ્તારને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેનાથી 23,000 કરતા વધુ ખેડૂતોને લાભ થશે. કરજણ જળાશય આધારિત ઉદ્વહન યોજનામાં કરજણ ડેમથી માંગરોળના વાડી તાલુકા સુધી પાઇપલાઇન નાખી નર્મદા જિલ્લાના નાંદોદ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના 17,800 એકડ આદિજાતિ વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે. આ યોજનામાં ₹418 કરોડના ખર્ચે મોટી ભમરીથી નેત્રંગ, મોજાથી વાડી સુધી અને નેત્રંગથી ગંભીરપુરાથી કપાટ સુધીની કુલ 70 કિલોમીટરની પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે. સાથે જ ₹35.57 કરોડની દિણોદ બોરીદા કંટવા ઉદ્વહન સિંચાઈ યોજનામાં ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેરની સાંકળ 25.10 કિલોમીટર પાસે પંપ હાઉસ બનાવી પાઇપલાઇન મારફતે ઉદ્વહન કરીને પાઇપલાઇન વિતરણ વ્યવસ્થા દ્વારા સિંચાઈ માટે દિણોદ, બોરીદા અને કંટવા એમ 3 ગામોના કુલ 4,480 એકડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે, જેનાથી 1,044 ખેડૂતોને લાભ થશે. આ ઉપરાંત તાપી જિલ્લામાં રહેતી વસ્તીને સરફેસ વોટરનું પાણી શુદ્ધ કરી આપવા માટે કાકરાપાર વિયર આધારિત ₹440 કરોડની તાપી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ભવિષ્યની 6.7 લાખની વસ્તી ધરાવતા વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના 194 ગામોને આવરી લેવામાં આવ્યા છે. યોજના થકી આજ રોજ વ્યારા શહેર અને જેસિંગપુરા તથા ડોલવણ હેડવર્ક્સ દ્વારા 50 ગામોને પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે, તેમજ બાકીના 144 ગામોને ટૂંક સમયમાં આ યોજનામાંથી લાભ મળી શકશે. ઉદ્વહન થકી સિંચાઈનો ઉમદા પ્રયાસ, આદિજાતિ વિસ્તારો માટે આશાનો ઉજાસ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે સુમુલના પ્રતિનિધિને વિનંતી કરીશ, હમણાં જ જેનું વેચાણ આજથી શરૂ કરવાનું છે તેવા ગીર અમૃતમ ગાયનું દૂધ, ગીર અમૃતમ ગાયનું ઘી એનો વેચાણ આજથી શરૂ થાય તેનું લોન્ચિંગ કાર્યક્રમ માનની વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે આપણે કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથ સુમુલ હવે મધનું પ્રોડક્ટ પણ બજારમાં મૂકી રહ્યું છે, તે આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. મિત્રો, જોરદાર તાળીઓના વધામણા સાથે માનની વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ કે તેઓ ગીર અમૃતમ દૂધ, ગીર અમૃતમ ઘી અને સુમુલ મધને લોન્ચ કરી આજથી તેનો શુભારંભ કરાવે સુમુલની સુવર્ણ જયંતિ નિમિત્તે. ધન્યવાદ. હવે પ્રાસંગિક